નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યના મુખ્ય સચિવ બનશે પંકજ જોશી। રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત, જ્યાં વર્તમાન મુખ્ય સચિવ 31 જાન્યુઆરી સુધી રહી છે, ત્યારબાદ વર્તમાન મુખ્ય સચિવ રાજકુમાર નિવૃત્ત થવાના છે, ત્યારે 31મી જાન્યુઆરી બાદ પંકજ જોશી ચાર્જ સંભાળશે, જ્યાં વર્તમાન મુખ્ય સચિવની મુદત પૂર્ણ થતા નવા મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવશે। ત્યારે વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમારની નિવૃત્તિ બાદ 31 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે, જ્યાં જોશી હાલમાં સીએમ કાર્યાલયમાં કાર્યરત છે। ત્યારે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે। વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા બાદ પંકજ જોશી ચાર્જ સંભાળવાના છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં હાલ પંકજ જોશી કાર્યરત છે, જ્યાં 31મી જાન્યુઆરી સુધી ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે। ત્યારે અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી સહિતની વિવિધ પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે। ત્યારે ચીફ સેક્રેટરી રાજકુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવાના છે। તો ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચમાં એસઓજીએ ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું, તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે તપાસમાં પોલીસે 13 ગેસ સિલિન્ડર પણ જપ્ત કર્યા છે, અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા બાબુ સિરાજની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યાં જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરતા હતા। ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી, જ્યાં ગેરકાયદેસર ચાલતું ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ એસઓજી દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સમગ્ર કૌભાંડ ચાલતું હતું, સમગ્ર ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું। ત્યારે ભરૂચ એસઓજી દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે તપાસમાં પોલીસે 13 જેટલા ગેસ સિલિન્ડર પણ જપ્ત કર્યા છે, આ સાથે જ અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે, જ્યાં કૌભાંડમાં સંડોવાયેલા બાબુ સિરાજની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ, ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।